નથી રેખાબેન, જરાય ખાંડ નથી. આમ જોવો, હું તમારી પાસે આવતી હતી ખાંડ લાવ. મેં કીધું ઘરે કોઈક મહેમાન આવે ને ખાંડ ન હોય તો મેં કેવું લાગે. હું આ ચકુડીને પપ્પાને એ જ કહેતી. મેં સવારમાં જાતા જાતા છે ને નાકે મેં કીધું કરિયાણાને કહીને જાજો. મેં કીધું 5 કિલો ખાંડ અહીંયા ઘરે આપી જઈ. હજી સુધી આપવા જ ન થાય નથી મારી પાસે બટેકા. બોલો, આજ સવારે આ ચકુડીને પપ્પાને જાવું હતું ને તો ટિફિનમાં 2 બટેકા મેં વાપરી નાખ્યા. મને સવારમાંથી કહેવાય ને તો હું એક જ બટેકું નાખત. હવે તો હું સાંજે શાક લેવા જાઉં ને તો મેળ પડે. નથી રમીલાબેન, મારી પાસે મોટું વાસણ તો મારી પાસે નથી, પણ એક વાત કહું, આ બાજુવાળા રેખાબેનની પાસે છે. હા, નહીં ગાંઠિયા પાડવાનું એ મશીન નથી મારી પાસે. હું આ બધું રેખાબેન પાસેથી લઈ લઉં. નથી રેખાબેન, 500 રૂપિયા, હું 5 રૂપિયા નથી મારા પાકીટમાં. તમે આવીને જોઈ જાઓ. જો મારા પાકીટમાં તમને પૈસા જોવા મળે ને તો બધાય તમારા. આજ સવારમાં છે ને મેં લાલુને ટ્યુશનની ફી ભરી દીધી. તમારે મને પહેલા કહેવાય ને તો હું લાલુને કાલે આપત. નથી રેખાબેન, સાચું કહું ને તો આજે છે ને કેવું થયું, ચકુડીને પપ્પા વહી ગયા બરોબર ઓફિસે, અને પછી ઉપરથી છે ને મારા બેનના છોકરા ને ભાઈ બધા આવ્યા. તો એમાં ને એમાં છે ને ચા કોફીમાં જ વપરાઈ ગયું. મને પેલા કહેવાય ને તો હું થોડુંક અમથું રાખી મૂકત વાટકીમાં, પણ હવે તો સાંજે દૂધ વાળો આવે ને ત્યારે હું તમને પાછું તમારો દૂધનો વાટકો લઈ ગઈ હતી ને મારે આપવાનું છે ને ત્યારે મેળ પડે. હા, મને ખબર છે તમને છે ને મારી ઓલી સાડી ગમે છે 50,000 વાળી, પણ કાલ મારી બેન સાંજે વેસવા આવી ને તો એ કે બેન મને દે ને, મારા લગ્નમાં પહેરવી, તો મેં એને આપી દીધી. તમારે મને પેલા કહેવાય ને તો હું તમને આપત. નથી સંગીતાબેન, આમ જો જરાય તેલ નથી મારા શાકમાં. તેલ નાખવું છે તો મેં કીધું લાય હું અંજુબેનની ઘરે જાઉં 2 પાવડા તેલ લઈ આવું. હું એની પાસે જાતી હતી, મારા તેલનો ડબ્બો લેવા જવાનો જ છે.